અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યા પછી પ્રથમ વખત સંકેત આપ્યા કે તેઓ ટેરિફને ઘટાડવાના છે, કારણ કે ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. તેમણે આ સારા સમાચાર ભારતમાં અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરના શપથ સમારોહમાં કહ્યા. આ દરમિયાન તેઓ ભારત સાથે અમેરિકાના સંબંધો સુધારવા પર પણ ભાર મૂકતા જોવા મળ્યા. પરંતુ આ તમામ વચ્ચે તેમણે ફરીથી રશિયન તેલનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે દાવો કર્યો કે ભારત સાથે તેમનો કરાર ત્યારે જ થયો છે જ્યારે ભારત રશિયન તેલની ખરીદીને ઘટાડી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ભારત સાથે તેમનો કરાર ત્યારે જ થયો છે જ્યારે ભારત રશિયન તેલની ખરીદીને ઘટાડી રહ્યો છે. બીજી તરફ રશિયાએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત પર આવશે. રશિયાએ કહ્યું કે પુતિનની ભારત મુલાકાતની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે અને વર્ષ 2025ના અંત પહેલા જ પુતિન ભારત પ્રવાસે આવશે તેવી આશા છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. સાથે જ આ મુલાકાતથી એ પણ સ્પષ્ટ થઈ જશે કે ટ્રમ્પના રશિયન તેલ ખરીદીવાળા દાવાઓમાં કેટલો દમ છે, કેમ કે ભારત અને રશિયા બંનેમાંથી કોઈએ પણ આ બાબતે કોઈ પુષ્ટિ નથી આપી. રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે રશિયન સમાચાર એજન્સી TASS-ને કહ્યું કે પુતિનની ભારત મુલાકાતની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. આ વર્ષના અંત પહેલા આ મુલાકાત થવાની યોજના છે. અમને આશા છે કે આ એક અર્થપૂર્ણ અને ઐતિહાસિક મુલાકાત હશે. ભારતીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શિખર બેઠક દરમિયાન ભારત અને રશિયા વચ્ચે એક લેબર મોબિલિટી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થઈ શકે છે. આ કરાર હેઠળ આવનારા વર્ષોમાં ભારતીય નાગરિકોને રશિયામાં અધિકૃત રીતે રોજગાર મળવાની સંભાવના વધશે. જો કે પેસ્કોવે કહ્યું કે કરારો સાથે જોડાયેલી અધિકૃત જાહેરાતો સમય આવે ત્યારે કરવામાં આવશે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ હશે કેમ કે 2021 પછી પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત હશે. આ પહેલા બંને નેતાઓ આ વર્ષે 1 સપ્ટેમ્બરે ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન જોવા મળ્યા હતા. ભારત અને રશિયા વચ્ચે રાજનીતિક ભાગીદારી કરાર 3 ઓક્ટોબર 2000ના રોજ થયો હતો, જે આજે પણ બંને દેશોના સંબંધોનો મજબૂત પાયો છે. તો આ તરફ ટ્રમ્પે મંગળવારે ભારતના નવા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરના શપથ ગ્રહણ સમારોહમાં કહ્યું કે અમે ભારત સાથે એક નવો અને વધુ સારો કરાર કરવા જઈ રહ્યા છીએ. તેમણે એ પણ કહ્યું કે અમે બધા માટે ફાયદાકારક વ્યવહારની નજીક છીએ. આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીની પણ પ્રશંસા કરતા કહ્યું કે તેઓ પીએમ મોદી સાથે નિયમિત સંપર્કમાં છે અને બંને દેશોના સંબંધો પહેલા કરતાં વધુ સારા થઈ રહ્યા છે. ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ આગામી વર્ષે ભારતની મુલાકાત કરી શકે છે. આવી સ્થિતિમાં જો પુતિનની મુલાકાત નક્કી સમય થાય તો આ મુલાકાત વર્ષના અંતમાં ભારત રશિયા અમેરિકા ત્રિકોણીય કૂટનીતિની દિશામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.